નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આજના મુખ્ય અને મોટા સમાચારની વાત કરવાની છે, તો ફક્ત 2 મિનિટનો તમારો કિંમતી ટાઈમ કાઢી આ વિડીયો જોઈ લેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। અમરેલીમાં લોકસભા ચૂંટણી બાદ ભાજપમાં ભડકો, સાંસદ નારણ કાછડિયાએ ઠલાવ્યો રોષ। મોદી સરકારની વિદેશ નીતિ રંગ લાવી, ઈરાને 5 ભારતીય નાવિકોને છોડી મૂક્યા। ભારતની વધુ એક જીત, ઈરાને કબજે કરેલા ઇઝરાયેલી જહાજમાંથી 5 ભારતીયોને કર્યા મુક્ત। લોકસભાની ઇલેક્શન 4 જૂને અમારી સરકાર બનશે, ઓગસ્ટ સુધીમાં 30 લાખ રોજગારી, રાહુલ। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ કાલે શનિવારે જાહેર થશે। મોરબીની જીવાદોરી મચ્છુ 2 ડેમ રવિવારથી ખાલી કરાશે, 34 ગામડાઓને એલર્ટ કરાયા। જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી ધર્મના આધારે અનામત નહીં આપું, પીએમ મોદી। ધોરણ 12 સાયન્સ સરેરાશ પરિણામ 75.5%, 14.47%નો વધારો। મોરબીનું સૌથી વધુ 92.80%, જ્યારે છોટા ઉદેપુરનું સૌથી ઓછું 51.36% પરિણામ। જૂનાગઢના વજીર સાલેભાઈની કેસર કેરીએ દુનિયામાં ડંકો વગાડ્યો, વારસો। દુનિયામાં થતી કેસર કેરીઓની પેદાશમાં 80% પેદાશ માત્ર ભારતમાં જ થાય છે। છેલ્લા 5 વર્ષમાં સોરઠ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં 11 વખત ધરતી ધ્રુજી ઉઠી। 2019થી 2024 સુધીમાં સૌથી વધુ તાલાલા ગીર પંથકમાં ધરતીકંપ। ચેક પરત ફરવાના કેસમાં વેપારીને 1 વર્ષની સજા ફટકારતી કોર્ટ। સાસણ, ભાલછેલ, હરિપુર, દેવળિયા, જલંધર ગીરમાં ધરતીકંપના આંચકા, લોકો ઘરની બહાર ભાગ્યા। 12.55 મિનિટે 3.7ની તીવ્રતા, બીજા દિવસે ગીરની ધરતી ધ્રુજી ઉઠી। રાજકોટથી પસાર થતી 6 ટ્રેનોના સંચાલન સમયમાં આંશિક ફેરફાર, 15મી મેથી અનેક ટ્રેનોના શેડ્યુલ બદલાશે। બાણેજમાં સૌથી વધુ 100%, સૌથી ઓછું ગળતમાં 29.24% મતદાન। આજે IFFCOના ચેરમેનની યોજાશે ચૂંટણી, કુલ 21 ડાયરેક્ટર કરશે મતદાન। જો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો। મારી આ ચેનલ શોર્ટ્સ ખબર ગુજરાતની ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નીચે આપેલા બેલ આઇકોનને દબાવી ઓલ ઉપર ક્લિક કરજો, જેથી મારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જ પહોંચી વળશે। અને મિત્રો, તમને વિડીયો જો ગમ્યો હોય અને વિડીયોમાં કાંઈ સુધારાની જરૂર હોય તો નીચે કમેન્ટ બોક્સમાં પ્લીઝ કમેન્ટ કરજો, હું તમારા બધાની કમેન્ટ જરૂરથી વાંચીશ। જય જવાન, જય કિસાન, જય હિન્દ।